મોક્ષો મહારાણી તમે હવે? હા, કેમ શું થયું? હજી તું જાગી છે અને આ હાથમાં ફોન. સવાર સવારમાં કોણ ફોન લઈને બેસી જાય? જરા કહીશ મને. તમને ખબર છે ને, ચા વિના મારો દિવસ શરૂ નથી થતો. હા તો બનાવી લે જાતે, પી લે જાતે ચા. મને બનાવતા નથી આવડતું. ચા તૈયાર જ નથી. કોણ બનાવી આપશે? હં? તમે? આ ઘરમાં અમે બધા તારા નોકર છીએ કે તું તારા સમયે જાગે છે, તારા સમયે તું તારું કામ તો નથી કરી શકતી, પણ સાથે સાથે અમારું કામ કરવાનું હોય એ પણ નથી કરી શકતી. અને હજી તું મને એમ કહે છે કે હું ચા બનાવું? હા તો મને અત્યારે તાત્કાલિક ક્યાંથી આવડશે ચા બનાવતા? એટલીસ્ટ તમે મને બનાવીને તો આપી જ શકો છો ને. ના, જરાય નહીં. કારણ કે આ વસ્તુ હવે મારા ઘરમાં ખોટી થઈ રહી છે. આ ઘરમાં મારે બે વહુ છે. એક વહુ કામવાળી અને એક વહુ આવી રીતે કામ ઉપર કામ ચીંધે, એ તો મને ચાલશે જ નહીં. તો આ તમને લગ્ન પહેલા નહીં ખબર હતી કે મને કંઈ આવડતું નથી, હું કંઈ શીખીને નથી આવી અને હું આવી રીતે નહીં રહી શકતી? બહુ દેશી બનીને મને નથી ફાવતું. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે અમારો પરિવાર દેશી છે? હા કે ના? તો તમે લોકો તો નોકરાની જ શોધો છો ને, કે તમારા ઘરનું બધું કામ કરે, ચા જાતે બનાવીને પીવે. એની માટે તમે કંઈ જ કરી શકવાના નથી. પોતાનું કામ જાતે કરે છે ને અહીંયા બધા. તો માણસોએ પણ એવું જ કરવું જોઈએ. ભૂમિ, તું આ ઘરની વહુ છે, બરાબર? એટલે વહુ તરીકેની તારી કેટલી ફરજ આવે છે ને, એની તો તને કમસે કમ ભાન હોવી જ જોઈએ. અને તું તારા સાસુ સાથે વાત કરે છે, તારી મમ્મી સાથે નહીં. અચ્છા, એટલે તમે સાસુ જ બનીને રહેવા માંગો છો, મારી મમ્મી બનીને તો રહેવા માંગતા જ નથી. પહેલા તું તો દીકરી બન, પછી હું તારી મમ્મી બનીને રહીશ. તો તમે તો મને પેલા દીકરીની જેમ રાખો, કે હું જેવી રીતે રહેતી હતી મને બદલવાની કોશિશ શું કરવા કરો છો? મને નહીં ફાવે આવી રીતે. નહીં ફાવે એટલે કઈ વાંધો નહીં. ન ફાવતું હોય ને તો આ વાતનું કંઈક તો નિરાકરણ લાવવું પડશે. હા તો લાવો તમારી રીતે નિરાકરણ. મને આ બધી વસ્તુમાં તે ફાલતુ ટાઈમ નથી, બરાબર? મને તો એ નથી સમજ પડતી કે તું એક તો સવારે પેલી ભાભીએ મારો દિવસ બગાડ્યો, મારી ઊંઘ બગાડી, મને વહેલા ઉઠાડી દીધી. મને આટલા વહેલા ઉઠવાની આદત છે જ નહીં. અને બીજી વસ્તુ કે મને ઉઠતા વખત ચા જોઈએ એટલે જોઈએ. ઘડિયાળમાં 10:30 વાગ્યા છે, તને 5:30 વાગ્યામાં નથી જગાડી. અને હા, ચા જોઈએ એટલે જોઈએ એમ હોય ને તો જાતે બનાવી લેવાની. હા, ઘરમાં કોઈ તારું નોકર નથી, બરાબર? સારું, ઠીક છે, મારે કોઈ બહેસ નથી કરવી. હું જોઈ લઉં છું મારી રીતે, ઓનલાઈન મંગાવી લઉં છું. આ મંગાવી લે, પી લે. કારણ કે બાપાના ઘરે ઓનલાઈન જ મંગાવ્યું છે. જો મમ્મીએ થોડું ઘણું પણ શીખવાડીને મોકલી હોત ને તો આજે આ દિવસ તો ન જ જોવો પડત. હા, મારો દિવસ બગાડી નાખ્યો. અમારી જિંદગી બગડી ગઈ એનું શું? મારા જીવીને મારા ઘરમાં હું મારા દીકરાની વહુ બનાવીને લાવી. અરે મને એમ હતું કે લગ્ન કરીને આ ઘરમાં લાવીશ અને થોડો ઘણો સુધારો થશે, પણ નહીં. હા, નહીં સુધરે. સાગર, સાગર, સાગર. એક મિનિટ. હા, સાગરભાઈને બોલાવો છો ને? હા. હા, સાગરભાઈ તો નહીં આવે. આજે એકલા જ જવું પડશે. કેમ નહીં આવે એટલે? ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. હા, પણ તમારા ભાઈના નવા લગ્ન થયા છે ને, એટલે એમના વાઈફને લઈને સાગરભાઈ બહાર જવાના છે. બપોર પછી આવશે એવું કીધું છે. આવે તો. હમણાં થોડી વાર પહેલા જ મારે એની સાથે વાત થઈ, ત્યારે એનાથી નથી બોલાતું. આજે એક પાર્ટી મીટિંગ માટે આવવાની છે. પણ થોડી વાર પહેલા ભૂમિ સાથે વાત નહોતી થઈ ને. હવે ભૂમિ ઉઠી છે એટલે સાગરભાઈ સાથે વાત કરી હશે અને કીધું હશે કે આજે મને બહાર ફરવા લઈ જાઓ. અને સાગરભાઈ તો ના ન પાડે ને. ભૂમિએ કીધું એટલે બધું કામકાજ છોડીને બેસી રહેવાનું ઘરે. આ બૈરીનો ગુલામ થઈ ગયો છે સાગર હવે. એમાં બૈરીનો ગુલામ છું? વાઈફનું માનવું ને એ તો સારું કહેવાય. અચ્છા, માનું તો હું પણ તારો છું. તો હું ઓફિસ નથી જતો, કામકાજ છોડીને ઘરે બેસી રહું? તું કહેતી હોય તો તને રસોઈમાં હેલ્પ કરાવી દઉં. હા, એ મસ્ત આઈડિયા છે. આપણે બંને સાથે રસોઈ બનાવીએ. હા હા, ચલો ચાલો. શું? ચલો. હા, હું શું કહું છું, આ સાગરભાઈ પાસેથી કંઈક શીખો તમે.
શું શીખવાનું છે મારે? લેટ ઉઠવાનું કે પછી ઓફિસ નહીં જવાનું કે પછી બીજું કંઈ? બીજું શીખવાનું છે. શું? આવું જ બધું કેમ દેખાય છે? સાગરભાઈ જો એમની વાઈફનું કેટલું માને છે, એમને ફરવા લઈ જાય છે બહાર, અને તમે લગ્ન પછી મને બહાર કે ફરવા જ નથી લઈ ગયા. અચ્છા, હું તને ક્યાંય નથી લઈ જતો? બે ગાંડી, હજી 6 મહિના થયા આપણે ગોવા જઈને આવ્યા ને. 6 મહિના થઈ ગયા, એ જ તો વાત છે. હા સાગરભાઈ જો રોજ જે બહાર ફરવા લઈ જાય, કાંઈ નહીં ને તો રાત્રે આઈસ્ક્રીમ ખાવા તો લઈ જ જાય. હા તો રાત્રે આઈસ્ક્રીમ ખાવા તો હું પણ તને લઈ જઈ શકું, પણ એનો મતલબ એ તો નથી ને કે ઓફિસમાં રજા પાડી દઉં. તો હું કે ઓફિસમાં રજા પાડવાનું કહું છું? હા પણ સાગર તો એવું કરે જ છે ને. હવે એમની વાત અલગ છે, અને એમ પણ સાગરભાઈને છે ને ભૂમિ એવું કહે કે અત્યારે રાત છે એટલે પછી રાત જ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હે ભગવાન, આ છોકરાનું મારે શું કરવું? પહેલા ઓફિસ પર પહોંચી જતો, હું ક્યારેક લેટ થાઉં પણ સાગર ન થતો, અને હવે તો ડેઈલી લેટ, અને ક્યારેક તો રજાઓ પણ પાડે છે. સાચી વાત છે. એવું કહેવામાં આવે છે કે છોકરાઓ છે ને લગ્ન પછી બદલાઈ જાય છે, અને તમે જો લગ્ન પહેલા હતા ને એવા ને એવા. અરે પણ હું સાગરની વાત કરું છું, અને તું વારે ઘડીએ વાત મારા પર શેના માટે લઈ આવે છે? તો હું તો તમારી જ વાત કરું ને. કઈ નહીં, જાઓ ઓફિસે. નથી જાવ મારે બહાર. નારાજ થઈ ગઈ? હા. હા, અચ્છા, હું વિચારતો હતો કે આજે ઓફિસથી 1 કલાક વહેલો આવી જાઉં અને આપણે ક્યાંક બીચ પર કે ચક્કર મારવા જઈએ અને બહાર ડિનર કરીએ તો કેવું? તો સારું રહેશે, પણ એના માટે છે ને 6 વાગે ફોન કરીને મને એવું ના કહેવું પડે કે આજે મારે ઓફિસમાં લેટ થઈ જશે. નહીં કેવું પડે, સાંજે રેડી રહેજો. બાય. અને પેલા સાહેબને વહેલા મોકલ. હવે મારા ભાડમાં ગઈ, ચા નથી પીવી. ભૂમિ, અરે ભૂમિ, જો યાર, હવે જાગી જા. પાછો કોઈ આવશે ને તો પાછો ઝઘડો કરશે. ભૂમિ, આ ઘરમાં કોઈને ઝઘડા સિવાય કોઈ કામ ધંધો છે? યાર મને ખબર છે કે આ ઘરના દરેક વ્યક્તિઓ તારી સાથે ઝઘડો જ કરે છે, પણ જો સમજ, આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે આ બધું થોડુંક જતું કરવું પડે. તો અલગ થઈ જઈએ ને પ્લીઝ. પણ કંટાળી ગયો છું. હા, રોજના ઝઘડા કરતા તો અલગ થઈ જાય ને એ વધારે સારું છે. હા, પણ આમ જો, હમણાં જેવું ચાલે છે ને એવું ચાલવા દઈએ, કારણ કે તને પણ ખબર છે હજુ આ બિઝનેસનું જેટલું નોલેજ હોવું જોઈએ ને એટલું કંઈ મને નોલેજ છે નહીં. હજુ હું કંઈ સેટ નથી થયો, અને જો અત્યારે આપણે અલગ થઈ જઈશું ને તો આપણે ખાવાના પણ વાંધા પડી જશે. હે ભગવાન, ત્યાં સુધી મને આ બધું ઝેલવું પડશે કે? અરે હું તને સપોર્ટ તો કરું છું ને, કેટલું તારું ધ્યાન રાખું છું. પણ સવારે મારાથી નહીં ઉઠાય યાર. આ તો નહીં ઉઠતી ને, સાંભળી લેવાનું. ઓલા ઠીક માણસ આવે ને એની જેમ બધું એક કાનેથી સાંભળવાનું ને બીજા કાનેથી કાઢી નાખવાનું. ખબર છે, એક ચા નહીં પીવડાવી મને સવારથી. એક ચા માટે મને રડાવ્યું. અરે બાબા, મને નહીં આવડતી બનાવતા. હા તો મેં બનાવી દેવા, પણ મૂકને એ બધી વાત. હું જે કહું છું ને એ થોડું સમજ. પણ આ ઘરમાં રહેવું હોય ને તો થોડુંક જતું કરવું પડશે. અને આ લોકોને છે ને બહુ મગજમાં નહીં લેવાના. મગજમાં નહીં લઉં? સવારમાં મગજ પર બેસીને ડાન્સ કરે છે આ તમારી મમ્મી અને પેલી ભાભી. મારો તો દિવસ જ ખરાબ થઈ જાય છે. બીજા કશા વાતમાં મારું ફોકસ જ નથી રહેતું. હું શું કરું? મને આ બધી હેબિટ નથી સાગર, મારું શું થશે? હેબિટ તો મને પણ નથી, પણ કહું તો છું. સાંભળ, આપણે અલગ થઈ જઈએ. તું પછી બધું વિચારી લેજે, મને અહીંયા નહીં રહેવું. અરે પણ તું સમજ તો ખરી યાર, કેમ સમજવાની કોશિશ નથી કરતી? હું તને કહું તો છું કે હજુ હું સેટલ નથી થયો, મને કંઈ નથી આવડતું. અરે થઈ જઈશું. થોડા ઘણા પૈસા છે ને માંગી લેજે ને કે મારો બિઝનેસ કરવાનો છે, થોડું મીઠું બોલવું પડશે. હું પણ મીઠું બોલી લઈશ. થોડું ઘણું અરેન્જ કરીને આપણે છે ને અલગ જતા રહે. એમ કહેજે કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે, કંઈક થઈ ગયું છે, તો મારે આને પણ સાથે લઈ જવું પડશે. મને મહેરબાની કરીને આ ઘરમાં જ નથી રહેવું, મને કાઢ અહીંયાથી. હા તો પણ એક કામ કર ને,
જો તારો આઈડિયા છે ને એ સારો છે, હમ પણ આ આઈડિયામાં અમલ કરવા માટે કમસે કમ આપણે એકાદ 2 મહિના તો જોઈએ ને યાર. એટલે એકાદ 2 મહિના એમ સમજ કે તું જેલમાં છે. હા, જેલમાં કેમ પોલીસવાળા કેદીઓ સાથે વ્યવહાર કરે એમ આ લોકો તારી સાથે વ્યવહાર કરે છે એવું સમજવાનું અને સહન કરવાનું. અને એ લોકો સાથે છે ને હંમેશા મીઠાઈ વાત કરવાની. એટલે એ લોકોને એમ લાગે કે આપણે લોકો સુધરી ગયા છીએ. નાટક. હા, નાટક. તો તું હવે મમ્મીને સમજાવી દે છે કે હવે એવું નહીં કરે. એને સમજાવી દીધી છે, ઠીક છે. ત્યાં સુધી આપણે નાટક કરીએ જ્યાં સુધી આપણો મતલબ નથી નીકળી જતો. પછી આપણે છૂટા થઈ જઈશું. પાક્કું. પણ જો 1 થી 2 મહિના છે ને તું કઈ ઝઘડો નહીં કરતી અને કોઈની સાથે ઝઘડો નહીં કરતી. સારું, હું 10 અલાર્મ લગાવીને મૂકીશ બસ. એવું હશે તો હું તને જગાડી દઈશ, પણ મહેરબાની કરીને થોડોક ટાઈમ છે ને મારા વતી તું સહન કરી લે. હમ, સમજી? ઠીક છે. બાકી તો છે ને આ ઘરમાં રહી રહીને તો હું પણ કંટાળી ગયો છું. અરે હું પણ કંટાળી ગઈ. હંમેશા મોટા ભાઈ જેમ કહે છે ને એમ જ મારે કરવું પડે છે. એટલે તો કહું છું, જલ્દી કરો અને છૂટા થઈ જઈએ આ ઘરમાંથી. મને આખી ફેમિલીમાં, જોઈન્ટ ફેમિલીમાં નહીં ફાવે. હા હવે સારું, ઠીક છે. તમે જાઓ નીચે, હું નાહીને આવું. સારું, પણ જલ્દી આવજે ને. હા, આવું છું. મને નાહવામાં પણ ટાઈમ લાગે છે, ખબર તો છે તમને. શું જલ્દી કરો છો? આવું છું મેં મારી રીતે. નાહવા પણ નહીં દેતા શાંતિથી. કેવા લોકો છે આ ઘરમાં. એક બાજુ ફેમિલીને સમજાવવાની, એક બાજુ આને સમજાવવાની. બધું જલ્દીથી જલ્દી સેટલ થઈ જાય ને તો સારી વાત છે. અને તારા હું બી થઈ જવાનો છું. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.